ઉપાંગીય કંકાલ. ઉપાંગીય કંકાલની અંદર જોઈએ તો મેખલાઓ અને ઉપાંગાસ્થિ. મેખલાઓમાં સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. મેખલાઓ એ ઉપાંગો અને અક્ષીય કંકાલને જોડવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. સ્કંદ મેખલાની અંદર જોવામાં આવે તો સ્કંદ મેખલામાં સ્કંધાસ્થિ. સ્કંધાસ્થિની કુલ સંખ્યા 2 હોય છે. એક ડાબી બાજુના ખભામાં આવેલું હોય અને જમણી બાજુના ખભામાં. અને એવી રીતના અક્ષકની સંખ્યા પણ 2 હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. નિતંબ મેખલા. નિતંબ મેખલાની રચનામાં આવેલું જે અસ્થિ છે એને શ્રોણી અસ્થિ કહેવાય છે. શ્રોણી અસ્થિની કુલ સંખ્યા 2 હોય છે, ડાબી બાજુનું શ્રોણી અસ્થિ અને જમણી બાજુનું શ્રોણી અસ્થિ. એમાં શ્રોણી અસ્થિ વિશે કેટલીક માહિતી જોઈએ તો શ્રોણી અસ્થિ એ 3 અસ્થિના જોડાણથી બને છે. 3 અસ્થિના જોડાણથી બને છે. પહેલું નિતંબાસ્થિ. બીજું આસનાસ્થિ. અને ત્રીજું પૂર્વ નિતંબકાસ્થિ. 3 અસ્થિના જોડાણથી શ્રોણી અસ્થિ બને છે. બરાબર. આ નિતંબ મેખલા અને સ્કંદ મેખલાની વાત થઈ. ઉપાંગાસ્થિઓની ચર્ચામાં જોઈએ તો ઉપાંગાસ્થિઓ 2 પ્રકારમાં વહેંચાઈ જાય છે. અગ્ર ઉપાંગાસ્થિઓ પશ્ચ ઉપાંગાસ્થિઓ. અગ્ર ઉપાંગાસ્થિની ચર્ચા કરીએ. અગ્ર ઉપાંગમાં ભાગ લેતા ઉપાંગાસ્થિઓ છે. અગ્ર ઉપાંગાસ્થિઓ. અગ્ર ઉપાંગાસ્થિઓમાં ભુજાસ્થિ. બરાબર. જે કંધાથી આપણા ખભાથી કોણી સુધીનું લંબાયેલું અસ્થિ છે, ભુજાસ્થિ હિમ્બ્રસ તરીકે ઓળખવામાં આવે છે એને. જેની સંખ્યા 2 હોય છે, ડાબા બાજુનું અને જમણી બાજુનું. ત્યાર પછી અરીય અસ્થિ. અરીય અસ્થિની સંખ્યા પણ 2 હોય છે, કોણીથી કાંડા સુધીનું. પ્રકોષ્ઠાસ્થિ. પ્રકોષ્ઠાસ્થિની સંખ્યા પણ 2 હોય છે, કોણીથી કાંડા સુધીનું. એને રેડિયસ અને અલ્ના આવા નામે ઓળખવામાં આવે છે. અરીય અસ્થિને રેડિયસ કહેવાય છે અને પ્રકોષ્ઠાસ્થિને અલ્ના તરીકે ઓળખાય છે. ત્યાર પછી મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ કાંડાની રચના કરતા અસ્થિ છે, જેની એક કાંડામાં 16 હોય, એટલે ડાબી બાજુ 8 હોય, ડાબી બાજુના કાંડામાં 8, જમણી બાજુના કાંડામાં 8, એટલે કુલ સંખ્યા 16, જેને કાર્પલ્સ તરીકે ઓળખાય છે. કાર્પલ્સ તરીકે ઓળખાય મણિબંધાસ્થિને. પશ્ચ મણિબંધાસ્થિ. પશ્ચ મણિબંધાસ્થિની સંખ્યા જોવામાં આવે તો 5 હોય. હથેળીની રચના કરતા અસ્થિ. એક હથેળીમાં 5, 2 હાથની હથેળીની ચર્ચા કરીએ તો ટોટલ 10. અને અંગુલ્યાસ્થિ. તો અંગુલ્યાસ્થિની સંખ્યા ટોટલ 28 હોય છે. એક હાથની આંગળીઓ 14 હોય, અંગૂઠામાં 2 અને બાકીની 4 આંગળીઓની અંદર 3 એટલે 12 ને 2 14 અને 2 હાથના 14 દુને 28. આમ અગ્ર ઉપાંગાસ્થિઓની કુલ સંખ્યા 60 થાય.
બરાબર. એવી રીતના પશ્ચૌપાંગ અસ્થિઓની ચર્ચા કરીએ આપણે. તો પશ્ચૌપાંગ અસ્થિઓની અંદર સૌથી પહેલું કમરથી ઘૂંટણ સુધીનું અસ્થિ એને ઉર્વસ્થિ તરીકે ઓળખાય છે, જે ડાબી બાજુ અને જમણી બાજુનું એમ કુલ 2 સંખ્યા હોય. પછી ઢાંકણીનું અસ્થિ, ઘૂંટણની રચનામાં આવેલું, બંને ઘૂંટણમાં એક એક, એ રીતના કુલ 2. પછી ઉભય અસ્થિ, ઘૂંટણથી ઘૂંટી સુધીની રચનામાં આવેલું, જેની સંખ્યા 2. પછી નાલાસ્થિ, નાલાસ્થિની સંખ્યા પણ 2, જે ઘૂંટણથી ઘૂંટી સુધીની રચનામાં આવેલું જોવા મળે છે. ત્યાર પછી ઘૂંટીની રચના કરતા અસ્થિને ગુલ્ફાસ્થિ તરીકે ઓળખાય છે. ગુલ્ફાસ્થિની રચના એક ઉપાંગમાં 7 હોય, એટલે 2 થઈને 14. ત્યાર પછી પશ્ચ ગુલ્ફાસ્થિ, પગના તળિયાની રચના કરતા અસ્થિ પશ્ચ ગુલ્ફાસ્થિ, જેની સંખ્યા 5 દુને 10, 2 પગમાં થઈને 10. અને અંગુલ્યાસ્થિઓ, અંગુલ્યાસ્થિઓની સંખ્યા 28 હોય છે. આ રીતના કુલ આ સંખ્યા પણ 60 આપણને જોવા મળે છે. આ રીતના કુલ 120 આપણા ઉપાંગાસ્થિઓ છે. લિમ્સ બોન અને ગ્રીડલ્સ બોન છે એ આપણને 6 જોવા મળે છે. તો આ પ્રકારે બરાબર ઉપાંગાસ્થિઓ આવેલા જોવા મળે. હવે એમાં આપણે દરેકની મેખલાઓમાં સ્કંદ મેખલાની, અગ્ર ઉપાંગની, નિતંબ મેખલાની, પશ્ચોપાંગની ચર્ચા વ્યક્તિગત રીતે આગળના લેક્ચરમાં જોઈએ. સ્કંદ મેખલા, આપણે અક્ષીય કંકાલ તંત્રની પહેલા વાત કરી, પછી ઉપાંગીય કંકાલ તંત્રની વાત કરી. હવે આપણે ઉપાંગીય કંકાલ તંત્રમાં મેખલાઓ અને ઉપાંગાસ્થિની વાત થઈ હતી, એના ચાર્ટ અને એના અસ્થિઓની સંખ્યાની ચર્ચા કરેલી હતી આપણે. હવે એમાંથી આપણે સ્કંદ મેખલાની ચર્ચા કરતા જઈએ કે સ્કંદ મેખલા શું છે, સ્કંદ મેખલાની રચનામાં કયા કયા ઘટકો આવેલા હોય છે એની વાત કરીએ. તો સ્કંદ મેખલા, તો સ્કંદ મેખલામાં આવેલા અસ્થિઓની રચનામાં જોઈએ તો મુખ્ય 2 અસ્થિ હતા. એક સ્કંધાસ્થિ, જે આપણે આગળના લેક્ચરમાં ચાર્ટની ચર્ચા કરી હતી, એક સ્કંધાસ્થિ આવેલું જોવા મળે છે, સ્કેપ્યુલા. અને સ્કંદ મેખલાનું બીજું અસ્થિ છે એ અક્ષક. સ્કંદ મેખલાનું બીજું અસ્થિ છે અક્ષક, ક્લેવિકલ. અક્ષક અને સ્કંધાસ્થિ સ્કંદ મેખલાની રચના કરતા અસ્થિ છે. પહેલા આપણે સૌથી પહેલા સ્કંદ મેખલાનું સ્થાન. તો સ્કંદ મેખલા ક્યાં આવેલી હોય છે, તો કે ખભાના વિસ્તારમાં. ખભાના વિસ્તારની જે રચના થાય છે આપણી, એ ખભાના વિસ્તારની રચના કરતું અસ્થિ, બરાબર છે. આખી રચના એટલે સ્કંદ મેખલા છે. હવે સ્કંદ મેખલા કોને કોને જોડે છે, તો કે સ્કંદ મેખલા અગ્ર ઉપાંગ અને આખું જોઈએ, અગ્ર ઉપાંગના ભુજાસ્થિ, આ અગ્ર ઉપાંગનું છે ભુજાસ્થિ, અને અક્ષીય કંકાલના ઉર્વસ્થિ સાથે જોડાણ ધરાવે છે. અક્ષીય કંકાલનું ઉર્વસ્થિ
ઉરોસ્થિ, બરાબર છે, સોરી ઉરોસ્થિ. સ્કંદ મેખલા અગ્ર ઉપાંગના ભુજાસ્થિ અને અક્ષીય કંકાલના ઉરોસ્થિ સાથે જોડાયેલું જોવા મળે છે. તો આ રીતે સ્કંદ મેખલા અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલને જોડવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. સ્કંદ મેખલા અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલને જોડવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. સ્કંદ મેખલાની રચનામાં આવેલા અસ્થિઓ. તો સ્કંદ મેખલાની રચનામાં 2 અસ્થિઓ આવેલા છે, સ્કેપ્યુલા સ્કંધાસ્થિ અને બીજું અસ્થિ તરીકે અક્ષક ક્લેવિકલ. હવે આપણે વ્યક્તિગત રીતે એમાં આપણે સ્કંધાસ્થિ અને અક્ષક બંનેની રચના જોતા જઈએ. તો સ્કંધાસ્થિ અને અક્ષક બંનેની રચનામાં જોઈએ તો સૌથી પહેલા સ્કંધાસ્થિની ચર્ચા કરીએ કે સ્કંધાસ્થિ. તો સ્કંધાસ્થિ ઉરસના પૃષ્ઠભાગે, સ્કંધાસ્થિ ઉરસના પૃષ્ઠભાગે 2 થી 7મી પાંસળી વચ્ચે આવેલ મોટું ત્રિકોણાકાર ચપટું અસ્થિ છે. એટલે સ્કંધાસ્થિની રચના અહીંયા 2 થી 5મી, જે 2 થી 7મી ઉરસ્ય કશેરુકા, આ બીજી, ત્રીજી, ચોથી, 5મી, 2 થી 7મી ઉરસ્ય કશેરુકા, જે ઉરસ્ય બરાબર છે, સોરી પાંસળીઓ કશેરુકાની 2 થી 7મી ઉરસ્ય પાંસળીઓ પૃષ્ઠભાગે આવેલી હોય એ વિસ્તારમાં સ્કંધાસ્થિ આવેલું જોવા મળે છે. સ્કંધાસ્થિ આકારની દ્રષ્ટિએ જોઈએ તો ત્રિકોણાકાર હોય છે, ટ્રાયેંગલ શેપ આપણે સ્કંધાસ્થિ છે એ જોવા મળે છે. ચપટું અસ્થિ છે, એકદમ પાતળું અને ચપટું અસ્થિ સ્કંધાસ્થિ છે એ જોવા મળે છે. સ્કંધાસ્થિના પૃષ્ઠભાગ ઉપર સ્કંધાસ્થિના પૃષ્ઠભાગે ચપટો ત્રિકોણાકાર ઉપસેલ, ચપટો ત્રિકોણાકાર ઉપસેલ ધાર કૌંસમાં પ્રવર્ત જેવો વિસ્તાર હોય છે. જેને સ્કંદાગ્ર પ્રવર્ત તરીકે ઓળખાય છે. જેને સ્કંદાગ્ર પ્રવર્ત કહે છે, બરાબર છે. એટલે આ સ્કંધાસ્થિના પૃષ્ઠભાગે એક ઉપસેલી ત્રિકોણાકાર ધાર જેવી રચના આવેલી હોય, ઉપસેલી ત્રિકોણાકાર ધાર જેવી જે રચના આવેલી હોય છે પૃષ્ઠભાગે, એ ઉપસેલી ત્રિકોણાકાર ધાર જેવી રચનાને સ્કંદાગ્ર પ્રવર્ત કહે છે. અને સ્કંદાગ્ર પ્રવર્ત સ્નાયુઓને જોડાણ માટે વધારાની સપાટી પૂરી પાડવાનું કાર્ય કરે છે. સ્કંદાગ્ર પ્રવર્ત સ્નાયુને જોડાણ માટે વધારાની સપાટી પૂરી પાડે છે, સપાટી પૂરી પાડે છે. આ સ્કંદાગ્ર પ્રવર્તનું કાર્ય છે, બરાબર છે. સ્કંદ મેખલા સંપૂર્ણપણે સ્નાયુમય જોડાણ દર્શાવતું હોય છે. સ્કંદ મેખલા સ્કંધાસ્થિ, ટૂંકમાં સ્કંદ મેખલાનું સ્કંધાસ્થિ સંપૂર્ણ
સ્નાયુમય જોડાણ દર્શાવે છે અને મુક્ત હલનચલન દર્શાવે છે. સ્કંધાસ્થિના એક છેડે ખાડા જેવી રચના આવેલી હોય છે, જે ખાડા જેવી રચનાને સ્કંધ ઉલ્લુખલ તરીકે ઓળખાય છે. સ્કંધાસ્થિના એક છેડે ખાડા જેવી રચના આવેલી હોય છે અને સ્કંધ ઉલ્લુખલ ગ્લેનોઇડ કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. ગ્લેનોઇડ કેવિટી સ્કંદ ઉલ્લુખલ આવેલું હોય છે અને સ્કંદ ઉલ્લુખલમાં સ્કંધાસ્થિમાં ખાડા જેવી રચના જેને સ્કંદ ઉલ્લુખલ કહેવાય. સ્કંદ ઉલ્લુખલમાં અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ભુજાસ્થિ અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ભુજાસ્થિ જોડાયેલું જોવા મળે છે. ભુજાસ્થિનું નિકટવર્તી શીર્ષ જોડાય છે. એટલે સ્કંદ મેખલાના ખાડા જેવી રચના જેને સ્કંદ ઉલ્લુખલ કહેવાય અને સ્કંદ ઉલ્લુખલમાં અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ભુજાસ્થિ એનું નિકટવર્તી અસ્થિ શીર્ષ જોડાયેલું જોવા મળે છે. તો આ સ્કંદ મેખલાનું એક અસ્થિ હતું સ્કંધાસ્થિ, એની વાત થઈ. હવે હું સ્કંદ મેખલાની રચનામાં આવેલું બીજું અસ્થિ એની ચર્ચા કરું કે સ્કંદ મેખલાની રચનામાં આવેલું પહેલું અસ્થિ સ્કંધાસ્થિ હતું, બીજું અસ્થિ છે એ અક્ષક છે. તો અક્ષક લાંબુ પાતળું અસ્થિ છે. અક્ષક છે એ લાંબુ હોય અને પાતળું હોય, એમાં બે વળાંક હોય, એસ આકારનું અસ્થિ પણ કહી શકાય. અક્ષકને એસ આકારનું અસ્થિ તરીકે પણ ઓળખી શકાય. અક્ષકને હાંસડીનું હાડકું આવા અસ્થિ તરીકે પણ ઓળખાય છે. અક્ષકને હાંસડીનું હાડકું તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. હાંસડીના અસ્થિ તરીકે પણ ઓળખાય છે. અક્ષકને ગરદન પ્રદેશના અસ્થિ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. હવે અક્ષકના બે જોડાણ સ્થાન છે. અક્ષકના કયા કયા બે જોડાણ સ્થાન છે એની ચર્ચા કરતા જાય તો એક છેડે અક્ષક સ્કંધાસ્થિ સાથે જોડાઈ સ્કંદ ઉલ્લુખલની રચના બનાવે છે. અક્ષક એક છેડે સ્કંધાસ્થિ સાથે જોડાઈ સ્કંદ ઉલ્લુખલની રચના બનાવતું જોવા મળે છે. અક્ષક એક છેડે સ્કંધાસ્થિ સાથે જોડાઈ સ્કંદ ઉલ્લુખલ બનાવે છે અને બીજે છેડે અક્ષક ઉરોસ્થિ સાથે, છાતીનું હાડકું જેને કહીએ છીએ, ઉરોસ્થિ સાથે જોડાયેલું જોવા મળે છે. અક્ષક એક છેડે બરાબર કોની સાથે જોડાયેલું જોવા મળે છે તો કે અક્ષક એક છેડે છે એ સ્કંધાસ્થિ સાથે જોડાય છે અને સ્કંદ ઉલ્લુખલની રચનામાં ભાગ લેતું હોય છે, જ્યારે અક્ષક બીજે છેડે ઉરોસ્થિ સાથે જોડાયેલું જોવા મળે છે. બરાબર. અક્ષકને કોલર બોન તરીકે પણ ઓળખાય છે. હાંસડીનું હાડકું, ત્યાર પછી અક્ષકનું બીજું નામ છે કોલર બોન. અક્ષકને કોલર બોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને અક્ષકને બ્યુટી બોન તરીકે પણ ઓળખાય છે. અક્ષકનું ત્રીજું નામ છે બ્યુટી બોન. બ્યુટી બોન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ સ્કંદ મેખલાની રચના હતી. સ્કંદ મેખલા, તો સ્કંદ મેખલાની રચનામાં જોઈએ તો મુખ્ય બે અસ્થિ સ્કંધાસ્થિ અને અક્ષક. સ્કંધાસ્થિ ક્યાં આવેલું હોય છે તો કે ઉરસ પ્રદેશમાં પૃષ્ઠ બાજુ એટલે ખભાને રચના કરતું અસ્થિ છે. બરાબર છે. પાસળીઓની વચ્ચેના ભાગે આવેલું હોય, 2 થી 7મી પાસળીની વચ્ચે ત્રિકોણાકાર હોય, ચપટું હોય અને પાતળું હોય છે. સ્કંધાસ્થિમાં એક ઉપસેલ પ્રવર્ધ જેવી રચના, ત્રિકોણાકાર પ્રવર્ધ જેવી રચના આવેલી હોય છે.
બરાબર છે, જેને સ્કંધાગ્ર પ્રવર્ત તરીકે ઓળખાય છે. સ્કંધાગ્ર પ્રવર્તનું કાર્ય શું? તો કે સ્કંધાગ્ર પ્રવર્ત છે એ જોડાણ માટેના કાર્યમાં ઉપયોગી થતું જોવા મળે છે. બરાબર. તો આ સ્કંદ મેખલાની સ્કંધાસ્થિ, પછી સ્કંધાસ્થિ સંપૂર્ણપણે સ્નાયુમય જોડાણ ધરાવે એટલે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. અને સ્કંદ મેખલા અગ્ર ઉપાંગના પ્રથમ અસ્થિ ભુજાસ્થિના નિકટવર્તી શિર સાથે સ્કંદ ઉલુખલ વડે જોડાયેલી જોવા મળે છે. તો આપણી સ્કંદ મેખલાની રચનામાં બીજું અસ્થિ અક્ષક, પાતળું લાંબુ, 2 વણાકો, એસ આકારનું, હાંસડીનું હાડકું કહેવાય, કોલર બોન કહેવાય, બ્યુટી બોન કહેવાય. અક્ષક એક છેડે સ્કંધાસ્થિ સાથે જોડાઈ સ્કંદ ઉલુખલની રચનામાં ભાગ લે અને બીજા છેડે અક્ષક ઉરોસ્થિ સાથે જોડાયેલું જોવા મળે છે. બરાબર. અને સ્કંદ મેખલા અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલને જોડતી રચના છે.